Hello friends, myself Karishma Kalsara. I am a teaching assistant of microbiology at Sri Sachanand Institute of Science and Technology. Today we are talk about the introduction of syllabus means તમે લોકોએ પહેલાં જોઈ લીધેલું હતું કે સેમિસ્ટર 1માં તમને લોકોને 2 પેપર આવે છે. એમાંથી ફર્સ્ટ જે પેપર હતું એમાં તમારે ટોપિક્સ આવે છે, યુનિટ આવે છે જે તમારે ભણવાના છે, અને જ્યારે બીજું પેપર હતું તો બીજા પેપરમાં તમારે પ્રેક્ટિકલ્સ હતા. તો ફર્સ્ટ પેપર છે એના પહેલાં 2 યુનિટ છે એ હું લેવાની છું, એટલા માટે આજે આપણે એ બંને પહેલાં યુનિટનું ઇન્ટ્રોડક્શન લેશું. ધીસ ઇઝ ધી સેમેસ્ટર પેટર્ન. તમને હેતલ મેડમે સમજાવેલી જ છે. પેટર્ન છે કે કઈ રીતે તમારે સેમેસ્ટર પેટર્ન આવે છે. ફર્સ્ટ સેમેસ્ટરમાં તમે પેપર નંબર ભણશો ઇન્ટ્રોડક્શન ઓફ માઇક્રોબિયલ વર્ડ કે, અને બીજું પેપર છે માઇક્રોબાયોલોજી પ્રેક્ટિકલ. એમાં જે ફર્સ્ટ પેપર છે ઇન્ટ્રોડક્શન ઓફ માઇક્રોબિયલ વર્ડ કે જેમાં ફર્ધર 4 યુનિટ છે, જેમાં 2 યુનિટ છે હેતલ મેડમ કેરી કરશે અને 2 યુનિટ છે એ હું કેરી કરીશ. આજે આપણે આ ફર્સ્ટ જે છે ઇન્ટ્રોડક્શન ઓફ માઇક્રોબિયલ વર્ડ આ પેપરના ફર્સ્ટ 2 યુનિટ લેશું. તમને એક્ઝામ સિસ્ટમ તો ખબર જ છે કે કઈ રીતે લેવાની છે કે 7+3ની છે, એટલે કે 70 માર્ક્સ છે એ તમારે પેપરના હશે, જ્યારે 30 માર્ક છે એ તમારે ઇન્ટરનલ માર્ક્સના હશે, અને પ્રેક્ટિકલ છે એ તમારે 50 માર્કના હશે. હવે પ્રેક્ટિકલમાં પાસ થવા માટે તમારે 28 માર્ક જોઈએ છે, જ્યારે થિયરી પેપરમાં પાસ થવા માટે તમારે 40, એટલે કે 70માંથી તમારે 28 માર્ક્સ લેવાના રહેશે, અને 30 જે ઇન્ટરનલ કોલેજ લેવલે લેવાશે એ એક્ઝામમાંથી તમારે 12 માર્ક્સ લેવાના રહેશે. આ બધી માહિતી તમને મેડમે આપી દીધેલી હતી કે તમારે એક્ઝામનો ટાઈમ શું છે એ બધી જ ડિટેલિંગ. હવે આપણે પેપર વિશે જોઈએ તો પેપરનું નામ છે, પેપર નંબર છે માઇક્રોબાયોલોજી MICCC 103. આ 103 તમારે યાદ રાખવાનું રહેશે કેમ કે આ તમારો પેપર નંબર છે, એટલા માટે. ટાઇટલ છે ઇન્ટ્રોડક્શન ઓફ માઇક્રોબિયલ વર્ડ. હવે તમારી માટે માઇક્રોબાયોલોજી એ સાવ ન્યૂ વર્ડ છે. આ માઇક્રોબાયોલોજી શું છે તો કે એવી સ્ટડી છે, માઇક્રો એટલે એકદમ સૂક્ષ્મ, કે જેને તમે નેક્ડ આઈઝથી નરી આંખે જોઈ શકતા નથી એવું. બાયોલોજી મીન્સ જીવ, જે વસ્તુમાં જીવ છે એવી વસ્તુ. તો માઇક્રોબાયોલોજી એટલે એવું સ્ટડી કે જેમાં તમે માઇક્રો ઓર્ગેનિઝમ્સને સ્ટડી કરો છો. એમાં 4 યુનિટ છે, આપણે હમણાં જ વાત થઈ એવી રીતે. તો ફર્સ્ટ યુનિટ છે હિસ્ટ્રી એન્ડ સ્કોપ ઓફ માઇક્રોબાયોલોજી. આપણે માઇક્રોબાયોલોજી કરીએ છીએ તો આ માઇક્રોબાયોલોજીનું સ્ટાર્ટ ક્યાંથી થયું, શરૂઆત કોણે કરી, એના ફાધર કોણ છે, કેવી રીતે એને આઈડિયા આવ્યો કે આવું પણ કાંઈ હોઈ શકે એવી. અને સ્કોપ મીન્સ કે માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ તમે અત્યારે રાખી લીધો છે તો આગળ જતાં એના ઉપર સ્કોપ કેટલા છે, તમે કયા ફિલ્ડમાં વર્ક કરી શકો, માઇક્રોબાયોલોજીમાં આગળ શું શું થઈ શકે, આ બધું જ તમે આ યુનિટમાં જોશો. એના માર્ક્સ છે 18, એટલે કે જ્યારે તમે પેપર આપવા બેસો ત્યારે પેપરમાં 18 માર્કનું આ યુનિટમાંથી પૂછવામાં આવે છે. એમાં ફર્સ્ટ છે ડિસ્કવરી ઓફ માઇક્રોબિયલ વર્ડ, એટલે કે માઇક્રોબિયલ વર્ડ છે જે આ સૂક્ષ્મ જીવો જેને તમે કહો છો માઇક્રો ઓર્ગેનિઝમ, સૂક્ષ્મ જીવો, એનું આખી ડિસ્કવરી કઈ રીતે થઈ. એ કોઈ ઇઝી વસ્તુ નથી કે તમે એના પર ડિસ્કવરી કરો, તો એની શરૂઆત ક્યાંથી થઈ અને એ બધું જ તમે માઇક્રોબિયલ વર્ડમાં જુઓ છો. ડિસ્કવરીમાં એસ્ટાબ્લિશમેન્ટ ઓફ થિયરી ઓફ બાયોજીનેસિસ. બાયો એટલે જીવતું, એવી વસ્તુ કે જે જીવતી છે, તો આ બાયોજીનેસિસ આખી થિયરી આપવામાં આવી છે માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઉપર. એવી થિયરી કે એમાં ચેક કરવામાં આવે છે કે ઓર્ગેનિઝમ્સ ખરેખર છે કે નથી. ત્યારે તો શું હતું કે હજુ તો એના ઉપર ડિસ્કવરી થવાની સ્ટાર્ટ થઈ હતી, એટલે પબ્લિક માટે પણ એ માનવું બહુ મુશ્કેલ છે કે માઇક્રોબાયોલોજીમાં એવો કોઈ સબ્જેક્ટ છે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ આવી વસ્તુઓ પણ પ્રેઝન્ટ છે. તો એસ્ટાબ્લિશમેન્ટ ઓફ થિયરી ઓફ બાયોજીનેસિસમાં શું છે તો કે અલગ અલગ સાયન્ટિસ્ટો દ્વારા એવું પ્રૂફ આપવામાં આવ્યું છે કે માઇક્રો ઓર્ગેનિઝમ છે. ડેવલપમેન્ટ ઓફ પ્યોર કલ્ચર ટેકનિક્સ. પછી પ્યોર કલ્ચર વર્ડ તમારા માટે નવો છે. તો હવે પ્યોર કલ્ચર શું છે, કલ્ચર કોને કહેવામાં આવે તો કે કલ્ચર એટલે એક એવું સોલ્યુશન, એક એવું મીડિયમ કે જેની અંદર ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ હોય.
એ ઓર્ગેનિઝમ્સ કોઈ પણ હોઈ શકે. હવે માઇક્રો ઓર્ગેનિઝમ્સમાં આવે શું? આપણને પહેલો ક્વેશ્ચન એ થાય કે તમે માઇક્રો ઓર્ગેનિઝમ્સ કહો છો કોને? તો કે એવા ઓર્ગેનિઝમ્સ જેને તમે નેક્ડ આઈઝથી જોઈ શકતા નથી, લાઈક બેક્ટેરિયા, ફંજાઈ, વાયરસીસ, ઈસ્ટ, આલ્ગી, પ્રોટોઝોન્સ. આ બધું શું છે? તો કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે. હવે પ્યોર કલ્ચર, એનું કલ્ચર કોને કહેવાય? તો કે કોઈ બેક્ટેરિયાને સોલ્યુશનમાં મિક્સ થયેલા છે તો એ બેક્ટેરિયલ કલ્ચર કહેવાય. કોઈ ઈસ્ટ છે એ સોલ્યુશનમાં મિક્સ કરેલી છે તો એને ઈસ્ટનું કલ્ચર કહેવાય. એવી જ રીતે પ્યોર કલ્ચર શું છે? તો કે હવે જ્યારે તમે કોઈ સોલ્યુશન લ્યો છો, આ કલ્ચર છે કોઈ, તો એ અનનોન કલ્ચર છે, તમને ખબર નથી કે એમાં કઈ કઈ ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોવાના. હવે જનરલી તમે એવું જોવા બેસો કે તમે જસ્ટ ખાલી આજુબાજુ એટમોસ્ફિયરમાં જુઓ તો તમારી આજુબાજુના એટમોસ્ફિયરમાં પણ થોડું એવું જ એટમોસ્ફિયર, જસ્ટ આપણે સોઇલની વાત કરીએ કે 1 ગ્રામ સોઇલ લીધેલી હોય તો એ 1 ગ્રામ સોઇલમાં તો કેટલા વેરિયસ ટાઈપના ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ હોવાના, કેટલા અલગ અલગ બેક્ટેરિયા પ્રેઝન્ટ હોવાના, એમાં ફંજાઈ અલગ અલગ પ્રેઝન્ટ હોવાની. તો એનું તમે ફર્ધર જ્યારે તમારે કલ્ચર લેવું છે તો એમાં એ બધું જ છે, પણ તમારે કેવું કલ્ચર જોઈએ છે? તો કે પ્યોર કલ્ચર જોઈએ છે. પ્યોર કલ્ચર એટલે કે ધારો કે તમે બેક્ટેરિયાની એક સ્પીસીઝ લીધી છે, ઇકોલાઈ, ઇશરેશિયા કોલાઈ. આ બહુ વેલ નોન ઓર્ગેનિઝમ છે કે જે તમે આગળ સ્ટડીમાં પણ 11, 12 છે કે 8, 9, 10થમાં પણ આ નામ તમે સાંભળ્યું હશે, ઇકોલાઈ, ઇશરેશિયા કોલાઈ. હવે આનું તમારે પ્યોર કલ્ચર બનાવવું છે તો તમને ખબર નથી કે તમારી પાસે જે સોલ્યુશન છે એમાં તો બધા જ ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે, પણ તમારે એનું પ્યોર કલ્ચર જોઈએ છે. પ્યોર કલ્ચર એટલે એવું કલ્ચર કે એ કલ્ચરમાં ખાલી અને ખાલી ઇકોલાઈ જ, એટલે કે ઇશરેશિયા કોલાઈ જ પ્રેઝન્ટ છે. એવી રીતે તમે બધા જ ઓર્ગેનિઝમમાં પ્યોર કલ્ચર બનાવી શકો, એટલે કે એમાં ફક્ત ને ફક્ત જે એ જ ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે જેનું પ્યોર કલ્ચર તમારે જોઈએ છે. તો આના ડેવલપમેન્ટ માટેની ટેકનિક્સ તમે જોશો. પછી છે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ જર્મ થિયરી ઓફ ડિઝીઝીસ, એટલે કે અલગ અલગ જે ડિઝીઝીસ થાય છે એ કયા ઓર્ગેનિઝમ્સથી થાય છે, કેવી રીતે થાય છે અને કઈ રીતે લોકોને ખબર પડી, એ બધું ભણશું. એન્ડ ફર્મેન્ટેશન, હવે ઓર્ગેનિઝમ્સ છે એ ફર્મેન્ટેશન કરે છે. ફર્મેન્ટેશન એટલે નોર્મલ આથવણ. આથવણ તો આપણે બહુ ટાઈમથી આપણે સ્ટડીમાં પણ આથવણ જોતા આવ્યા છીએ. એ 8, 9, 10થની સાયન્સ બુકમાં આવે છે. તમે 11th, 12થમાં પણ ફર્મેન્ટેશન જોઈ ગયા કે આથવણની પ્રક્રિયા કઈ રીતે થાય છે, કે એમાં પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ કમ્પલસરી જોઈએ. જો માઇક્રો ઓર્ગેનિઝમ મોસ્ટલી ઈસ્ટ પ્રેઝન્ટ હોવાની, જો એ ન હોય તો આથવણ થઈ શકતું નથી. ધેન વર્ક ઓફ લિસ્ચર એન્ડ પ્રિન્સિપલ ઓફ એસેપ્ટિક સર્જરી. વર્ક ઓફ લિસ્ચર, લિસ્ચર એ સાયન્ટિસ્ટ છે કે એને કઈ રીતે વર્ક કર્યું. એન્ડ પ્રિન્સિપલ ઓફ એસેપ્ટિક સર્જરી. હવે એસેપ્ટિક વર્ડ તમારા માટે નવો છે. એસેપ્ટિક કન્ડિશન આપણે કહીએ તો એવી કન્ડિશન, એસેપ્ટિક કોને કહેવાય? તો કે એમાં બીજો કોઈ પણ બાહ્યક્ષેપ કોઈ પણ એમાં ન હોય, એટલે એસેપ્ટિક કન્ડિશન એટલે કેવી કન્ડિશન? તો કે આજુબાજુનો બધો એરિયા એટલો નીટ એન્ડ ક્લીન હોય કે કોઈ પણ ઓર્ગેનિઝમ્સ એમાં પ્રેઝન્ટ હોય નહીં. આપણે પણ લેબમાં કઈ રીતે કામ કરતા હોય? તો કે 2 બર્નર હોય, આવી રીતે લેબનું ટેબલ ગોઠવેલું હોય તો એક બર્નર અહીંયા હોય, આ બીજું બર્નર છે. આપણે ગેસ બર્નરની વાત કરીએ છીએ. જ્યારે આપણે વર્ક સ્ટાર્ટ કરતા હોઈએ ત્યારે ફર્સ્ટ એને આલ્કોહોલથી આખા ટેબલને ક્લીન કરતા હોઈએ છીએ, પછી આ બંને બર્નરને સ્ટાર્ટ કરી દઈએ છીએ અને આ બર્નરની વચ્ચે આપણે કોઈ પણ કામ કરતા હોઈએ છીએ. તો આ કન્ડિશનને કહેવાય એસેપ્ટિક કન્ડિશન, એટલે કે કોઈ પણ જાતના ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ હોવા જોઈએ નહીં, નહીંતર એનાથી શું થાય? કન્ટામિનેશન થાય. હવે અગેન પાછો વર્ડ આવ્યો કન્ટામિનેશન. આ કન્ટામિનેશન શું છે? તો કે આપણે જે ઓર્ગેનિઝમ્સ જોઈએ છે એમાં બીજા આવીને ભળી જાય, બીજા પણ આવી જાય કે જે આપણે નથી જોતા, તો એને કન્ટામિનેશન કહેવાય. કે તમારે જે જોઈએ છે એના સિવાયના આવીને ભળી જાય, એને કહેવાય કન્ટામિનેશન. તો એસેપ્ટિક સર્જરી એટલે ત્યારે તો શું થતું કે સર્જરી હતી પણ ઓપન કન્ડિશનમાં થતી, એટલે એ જે પેશન્ટ હોય એને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ખૂબ વધી જતા. એટલે ધીમે ધીમે જેમ જેમ માઇક્રો ઓર્ગેનિઝમ્સ વિશે ખબર પડવા લાગી એમ સાયન્ટિસ્ટ અને ડૉક્ટરે એસેપ્ટિક સર્જરી સ્ટાર્ટ કરી, એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સથી કઈ રીતે પ્રોટેક્શન મેળવવું, કે સર્જરીમાં જે કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે એ ઇન્સ્ટ્રુમેન્ટને તમારે ઓર્ગેનિઝમ્સ ફ્રી કઈ રીતે કરવા અને કઈ રીતે વાપરવું. ઓપરેશન થિયેટર છે તો ઓપરેશન થિયેટરને જ આખાને તમારે એસેપ્ટિક બનાવી દેવાનો છે, જેથી કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ એમાં પ્રેઝન્ટ રહી શકે નહીં અને કોઈ પણ ઇન્ફેક્શનના ચાન્સ છે એ ઘટી જાય.
ધેન સ્કોપ ઓફ માઇક્રોબાયોલોજી, કે માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ રાખ્યા પછી કેવા કેવા સ્કોપ છે માઇક્રોબાયોલોજી કરિયર, તમે માઇક્રોબાયોલોજીમાં તમે કરિયર કઈ રીતે બનાવી શકો એના સ્કોપ. ધેન પ્યોર એન્ડ અપ્લાઇડ એરિયા ઓફ માઇક્રોબાયોલોજી. હવે માઇક્રોબાયોલોજીમાં બે એરિયા આવે, પ્યોર માઇક્રોબાયોલોજી એન્ડ અપ્લાઇડ માઇક્રોબાયોલોજી. હવે જ્યારે તમે પ્યોર માઇક્રોબાયોલોજીમાં વર્ક કરો છો ત્યારે તમારે ખાલી અને ખાલી માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઉપર જ વર્ક કરવાનું રહે છે. જ્યારે તમે એપ્લાઇડ એરિયામાં કામ કરતા હોય ત્યારે શું, તો કે એ માઇક્રો ઓર્ગેનિઝમને ક્યાં તમે ફર્ધર એપ્લાઇડ કરી શકો, એના યુઝિસ શું છે, એના બેનિફિટ શું છે, એના ગેરફાયદા શું છે, આ બધું જ તમે અપ્લાઇડ માઇક્રોબાયોલોજીમાં ભણો છો. ધેન ઇન્ટ્રોડક્શન ઓફ જીનેટિક એન્જિનિયરિંગ એન્ડ બાયોટેકનોલોજી. પછી તો કે જીનેટિક એન્જિનિયરિંગમાં, જીનેટિક એન્જિનિયરમાં શું છે, તો કે જીન્સ, આ જીન વર્ડ તમે બહુ સાંભળી લીધો છે અને તમે બાયોલોજીમાં ભણ્યા છો જનીન. આ જનીનને જ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે જીન. તો આ જીન વિશે ફર્ધર બધું તમે ભણશો જીનેટિક એન્જિનિયરિંગમાં. ઓર્ગેનિઝમ્સના પણ પોતાના જીન્સ હોય છે, એ જીન્સ વિશે. અને બાયોટેકનોલોજીમાં કઈ રીતે વર્ક થાય, કે તમે બાયોટેકનોલોજી એટલે એવું ફિલ્ડ કે જ્યાં તમે આ બધા ઓર્ગેનિઝમ્સ ઉપર ફર્ધર સ્ટડી કરતા હોય છો, બાયોટેકનોલોજી. આ હતું ફર્સ્ટ યુનિટ, કે હિસ્ટ્રી એન્ડ સ્કોપ ઓફ માઇક્રોબાયોલોજી. હવે સેકન્ડ યુનિટ છે ધ માઇક્રોબિયલ વર્લ્ડ. હવે આ તમે બધું હિસ્ટ્રી, ફર્સ્ટ યુનિટમાં તમે બધી જ હિસ્ટ્રી જોઈ હતી. હવે સેકન્ડ છે માઇક્રોબિયલ વર્લ્ડ. હવે અહીંયાથી તમે માઇક્રોબાયોલોજી ભણવાની શરૂઆત કરો છો કે માઇક્રોબિયલ વર્લ્ડમાં આવે શું શું, એ શું છે. તો ફર્સ્ટ તો એમાં છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન નેચર. હવે માઇક્રો ઓર્ગેનિઝમ શું છે, તો કે એ તો બધે જ હોવાના. એવી વર્લ્ડની કોઈ એવી પ્લેસ નથી કે જ્યાં માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ ન હોય. હવે તમને એમ થાય કે માઉન્ટ એવરેસ્ટ બહુ ઊંચું છે તો માઉન્ટ એવરેસ્ટ ઉપર ઓર્ગેનિઝમ્સ નહીં હોય, કે આર્કટિક છે બહુ કુલ એરિયા છે કે એકદમ માઇનસમાં જ્યાં ઠંડી હોવાની ત્યાં માઇક્રો ઓર્ગેનિઝમ્સ ન હોય. અથવા તો આપણે એવું વિચારીએ કે કોઈ એકદમ હીટ કરેલું વોટર હોય, કે એવા આપણે જોઈએ છીએ ગરમ પાણીના ઝરા છે, કે વોલ્કેનો લઈ લો, જ્વાળામુખી, કે ત્યાં તો કેટલી બધી હીટ હોવાની, તો ત્યાં ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ નહીં હોય. રોંગ. માઇક્રો ઓર્ગેનિઝમ્સ બધે જ પ્રેઝન્ટ હોય છે, કોઈ પણ કન્ડિશનમાં માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોય છે. એક્સેપ્ટ કે આપણે એની એસેપ્ટિક કન્ડિશન કરી દીધી હોય, એ કન્ડિશનની આપણે વાત જ નથી કરતા, આપણે અહીંયા નેચરલ કન્ડિશનની વાત કરીએ છીએ. તો કોઈ પણ નેચરલ, કોઈ એવું અર્થ ઉપર કોઈ એવું પ્લેસ છે જ નહીં કે જ્યાં માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ ન હોય. વોલ્કેનોમાંથી પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ મળે છે, અને કોઈ એકદમ -ડિગ્રીવાળા ગ્લેશિયલ્સ હોય તો એમાંથી પણ ઓર્ગેનિઝમ્સ મળે છે. અને નોર્મલ કન્ડિશનમાં તો ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ હોવાના. ઇવન આપણા હ્યુમન બોડીમાં પણ ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ હોવાના, કેમ કે ઓર્ગેનિઝમ્સ વગરની અર્થ છે એની કોઈ આપણે ઇમેજિનેશન પણ ન કરી શકીએ, કેમ કે એના વગર કોઈ પ્રોસેસ થતી નથી. હવે સામાન્ય કોઈ પ્લાન્ટ મરી ગયો છે કે કોઈ એનિમલ મરી ગયું છે, હવે તમે વિચારો કે જો માઇક્રો ઓર્ગેનિઝમ્સનું મેઇન કામ શું છે, તો કે ડીકમ્પોઝ કરવાનું, બોડીને વિઘટન કરવાનું, વિઘટિત કરવાનું. શું કરે છે, તો કે આખી બોડીને એકદમ વિઘટિત કરીને એકદમ એના સાદા રૂપમાં લાવી દઈને એ પાછું બધું સોઇલમાં ભળી જાય. આ બધું તમે સાયન્સમાં ભણી જ ગયા છો. એ જ છે કે જો માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ ન હોત તો ડેડ બોડીના ઢગલા થઈ જાત. એ બધાનું કરવાનું શું, એટલા માટે માઇક્રો ઓર્ગેનિઝમ્સનું એટલું જ ઇમ્પોર્ટન્સ છે જેટલું બીજા એનિમલ્સ કે બીજા પ્લાન્ટનું છે. તો ફર્સ્ટ છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન નેચર, કે અલગ અલગ નેચરમાં કઈ રીતે માઇક્રો ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ હોવાના. હવે જે એક્સ્ટ્રીમ કન્ડિશન એવી કે બહુ હાઈ કન્ડિશન, હાઈ ટેમ્પરેચર, હાઈ પ્રેશર, હાઈ કોલ્ડ, આ બધી એક્સ્ટ્રીમ કન્ડિશનમાં એમાં કઈ ટાઈપના ઓર્ગેનિઝમ હોવાના, નોર્મલ કન્ડિશનમાં કયા ઓર્ગેનિઝમ્સ હોવાના, એ બધાને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું નેચર પ્રમાણે, કે ટેમ્પરેચર હોય તો આવા ઓર્ગેનિઝમ્સ હોય, પ્રેશર હોય તો આવા ઓર્ગેનિઝમ્સ હોય, કોઈ કુલિંગ પ્લેસ છે તો આવા ઓર્ગેનિઝમ્સ હોય, નોર્મલ આપણે 35 ડિગ્રી કે 45 ટેમ્પરેચર છે તો આવા ઓર્ગેનિઝમ્સ હોય, સોઇલમાં આવા ઓર્ગેનિઝમ્સ છે, એરમાં આવા ઓર્ગેનિઝમ્સ છે, વોટરમાં આવા ઓર્ગેનિઝમ્સ છે. એ બધું જ એનું ડિસ્ટ્રીબ્યુશન છે અને એ આપણે જોશું. કે પછી વેસ્ટ વોટરમાં કયા ટાઈપના ઓર્ગેનિઝમ્સ છે, તો અને મીઠા પાણીમાં કેવા ટાઈપના ઓર્ગેનિઝમ્સ છે. એવી જ રીતે પાછું સી વોટર હોય તો એમાં પણ ઓર્ગેનિઝમ્સ ચેન્જ થઈ ગયા હોય. એનું ડિસ્ટ્રીબ્યુશન જોવાનું છે કે કઈ રીતના નેચરમાં છે એ ઓર્ગેનિઝમ્સ છે ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે, વહેંચાયેલા છે. પછીનો ટોપિક છે ઇન્ટ્રોડક્શન ટુ પ્રોકેરિયોટિક વર્લ્ડ.
હવે પ્રોકેરિયોટ વર્ડ્સ તમે પ્રોકેરિયોટ અને યુકેરિયોટ આ બંને તમે ઘણા ટાઈમથી ભણતા જ આવ્યા છો અને ડીપમાં પ્રોકેરિયોટ અને યુકેરિયોટનો ડિફરન્સ બધાને ખબર હોય. પ્રોકેરિયોટ એટલે એવા ઓર્ગેનિઝમ્સ કે જે સિંગલ સેલ છે, એક જ એના નોર્મલ એક સેલની અંદર બધું જ આવી ગયું હોય. જ્યારે યુકેરિયોટિક ઓર્ગેનિઝમ તો કે વેલ ડેવલપ ઓર્ગેનિઝમ્સ છે. તો આમાં તમારે પ્રોકેરિયોટિક વર્ડમાં પ્રોકેરિયોટ્સ કયા છે, બેક્ટેરિયા છે, વાયરસ છે, આ બધા પ્રોકેરિયોટ્સ છે, એનું ફર્ધર ભણવાનું છે. યુકેરિયોટિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ, હવે એવા પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય જે યુકેરિયોટ છે એ માઇક્રો ઓર્ગેનિઝમ્સ પણ એ સિંગલ સેલ નથી, એનામાં હજી થોડા ઘણા સેલ્સ છે, એ વેલ ડેવલપ બોડી નથી એનું, પણ એટલીસ્ટ 1 સેલ નથી, 4 કે 5 સેલ હોય અથવા 10 થી 12 સેલ હોય એવી રીતે, તો એને યુકેરિયોટિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ કહેવામાં આવે છે. પછી ડિફરન્સ બિટવીન પ્રોકેરિયોટ્સ અને યુકેરિયોટ્સ. યુકેરિયોટ્સ અને પ્રોકેરિયોટ્સનો મેઇન ડિફરન્સ શું છે? સિંગલ એક આપણને ખબર હોય કે કહેવાય તો કે સિંગલ સેલ છે અને આ મલ્ટી સેલ્સ છે, એનો મેઇન ડિફરન્સ છે. પણ એવું નથી, એના ઘણા બધા જે બીજા ડિફરન્સીસ છે કે એકમાં આરએનએ હોય, એકમાં ડીએનએ હોય, રિબોઝોમ્સ હોય તો એકમાં 70S રિબોઝોમ્સ હોય, એકમાં 18S રિબોઝોમ્સ હોય, ઘણા બધા ટાઈપ હોય, ડિફરન્સ ઘણા બધા છે, એ જોશું આપણે. અને પછી છે ટાઈપ્સ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ, અલગ અલગ ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ્સ. બેક્ટેરિયા, તો બેક્ટેરિયામાં કેટલા બધા ટાઈપ હોય? બેક્ટેરિયા મેઇન પાછા બેક્ટેરિયામાં 2 ગ્રુપ પડે, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા એન્ડ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. આ મેઇન ગ્રુપ છે બેક્ટેરિયાના, કે ગ્રામ પોઝિટિવ ગ્રુપવાળા બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ ગ્રુપવાળા. હવે આ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવના આધારે ફર્ધર તમારે બેક્ટેરિયાને સ્ટડી કરવાના છે કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોય તો એની સેલ વોલ કેવી હોય, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની સેલ વોલ કેવી હોય, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાનું બંધારણ કેવું છે, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાનું બંધારણ કેવું છે, આ બધું જ તમે ભણશો બેક્ટેરિયામાં. અને બેક્ટેરિયાની અંદર બેક્ટેરિયલ સેલની અંદર કઈ કઈ વસ્તુ આવેલી છે, એનું ન્યુક્લિયસ, એની સેલ વોલ, એનું સેલ મેમ્બ્રેન, આ બધું જ તમે એમાં જોશો. ધેન આવશે વાયરસીસ. તમે વાયરસીસને ડીપમાં ભણશો, વાયરસનું સ્ટ્રક્ચર કેવું છે, એની અંદર કયા કયા સેલ્સ પ્રોડ્યુસ, એ સિંગલ સેલ છે અને બેક્ટેરિયા કરતાં પણ નાના ઓર્ગેનિઝમ્સ છે, એને તમે સ્ટડી કરશો. ધેન આવે ફંજાઈ. ફંજાઈ ગુજરાતીમાં એને આપણે કહીએ છીએ ફૂગ. ફંજાઈ બધાએ જોઈએ જ હોય, રોટલીનો ટુકડો સાદો મૂકીને રાખો ને તોય ગ્રો થઈ જાય. અને આમ પણ ફંજાઈ શું છે તો કે બિન બોલાય મહેમાન જેવી છે, એને તમે ન બોલાવો છતાં પણ એ આવી જ જાય. એટમોસ્ફિયરમાં તમે જો તો એટમોસ્ફિયરમાં પણ એના સ્પોર્સ બધે ફંજાઈ બધે પ્રેઝન્ટ હોવાની. એ ફંજાઈનું સ્ટ્રક્ચર કેવું છે, એના સેલ્સ કેવા છે. હવે ફંજાઈ છે ને એ યુનિસેલ્યુલર પણ હોય અને મલ્ટી સેલ્યુલર પણ હોય. યુનિ એટલે કેવું તો કે એમાં સિંગલ સેલ છે, જસ્ટ એક સેલ પ્રેઝન્ટ છે, અને મલ્ટી એટલે કેવું તો કે એમાં એક કરતાં વધારે સેલ્સ પ્રેઝન્ટ હોય. તો ફંજાઈ છે એ યુનિસેલ્યુલર પણ હોય અને મલ્ટી સેલ્યુલર પણ હોય. એનું સ્ટ્રક્ચર કેવું હોય એ બધું જ આપણે આમાં. અને ધેન આવે ઈસ્ટ. હવે આપણને એમ થાય ઈસ્ટ શું છે, અત્યાર સુધી આપણને ડિફરન્સ ખબર નહોતી. તો ઈસ્ટ છે એ ફંજાઈ જ છે, ફંજાઈનો એક ટાઈપ છે ઈસ્ટ. આ ઈસ્ટ કેવા તો કે યુનિસેલ્યુલર. જે યુનિસેલ્યુલર ફંજાઈ હશે, એક સેલ સિંગલ સેલવાળી, એક જસ્ટ એક સેલવાળી યુનિસેલ્યુલર ફંજાઈ, એને કહેવામાં આવે ઈસ્ટ. અને જે મલ્ટી સેલ્યુલર ફંજાઈ હોય એને કહેવામાં આવે મોલ્ડ. મોલ્ડ આ ફંજાઈના ટાઈપ છે, ઈસ્ટ અને મોલ્ડ. ઈસ્ટ છે એ યુનિસેલ્યુલર છે, જ્યારે મોલ્ડ છે એ મલ્ટી સેલ્યુલર છે. પછી આવે એક્ટિનોમાઇસિટ્સ. આ એક્ટિનોમાઇસિટ્સ છે એ બેક્ટેરિયા છે, પણ કેવા છે તો કે અલગ ટાઈપના બેક્ટેરિયા છે. એમાં કેવું તો કે એને આમ થેલસ જેવું સ્ટ્રક્ચર છે, એને તમે માટીમાં જોશો ને તો મૂળ હશે, રૂટ બહાર નીકળી ગયેલા હશે, પણ એ ખરેખર છે બેક્ટેરિયા. એક્ટિનોમાઇસિટ્સ વિશે ભણશો. અને આમ એક્ટિનોમાઇસિટ્સ શું તો કે તમે બધાએ ભીની માટીની સુગંધ લીધેલી જ હોય. મોસ્ટલી એક્ટિનોમાઇસિટ્સ ફાઉન્ડ ક્યાં થાય તો કે સોઇલમાં ફાઉન્ડ થાય. તમે બધાએ ભીની માટીની સુગંધ લીધેલી છે. આ ભીની માટીની સુગંધ આવે ક્યાંથી તો કે એક્ટિનોમાઇસિટ્સના લીધે જ તમને માટીમાંથી સુગંધ આવે છે. અને મોસ્ટલી પ્રેઝન્ટ પણ ક્યાં હોવાના તો કે સોઇલમાં જ હોવાના. ધેન સ્ટડી અબાઉટ પ્રોટોઝોન્સ. મોસ્ટલી તો કે અમીબા. અમે અમીબા વિશે ભણેલું જ હોય સાયન્સમાં, અમે બહુ બધા ટાઈમથી ભણતા જ આવ્યા છીએ અમીબા. બસ તો અમીબા છે, પેરામિશિયમ છે, યુગ્લિના છે, આ બધા પ્રોટોઝોન્સ છે. તો તમારે પ્રોટોઝોન્સનું સ્ટ્રક્ચર કેવું છે એ બધું જ
ક્યાં તમને ફાઉન્ડ થાય છે, એનો નેચર કેવો છે, આ બધું જ તમે ભણશો આમાં. તો આપણે જોયું માઇક્રોબિયલ વર્ડમાં તો કે એનું ડિસ્ટ્રીબ્યુશન એ ક્યાં પ્રેઝન્ટ છે. પછી શું તો કે પ્રોકેરિયોટ અને યુકેરિયોટ શું છે, એનો ડિફરન્સ શું છે. પછી તો કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ, અલગ અલગ માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે તમે આમાં યુનિટમાં ભણવાના છો ઇન ડિટેલિંગમાં. આ યુનિટના પણ છે 18 માર્ક્સ. હવે જ્યારે આપણે નવો લેક્ચર આવશે, પછીનો જે વિડીયો તમને મળશે એ વિડીયોમાં આપણે ભણશું ડિસ્કવરી ઓફ માઇક્રોબિયલ વર્ડ. આ ટોપિક વિશે આપણે ફર્ધર ચર્ચા કરશું. આ હતો તમારો ઇન્ટ્રોડક્શરી લેક્ચર, કે આમાં તમને આ લેક્ચરમાં તમને બધી માહિતી મળી કે કયા યુનિટમાં શું હોય, કેવી રીતે હોય. હવે પછીનો જે લેક્ચર છે ત્યારથી આપણે ફર્ધર સ્ટડી શરૂ કરીએ છીએ. અગર તમને લોકોને નથી સમજાતું તો તમે પર્સનલી પણ ગ્રુપમાં તમે મને પૂછી શકો છો કે આ વસ્તુનું શું થાય, કે આ શું કહેવા માંગે છે, એવી રીતે. થેન્ક યુ.